વરસાદનું પાણી ક્યારે ઓસરશે? સુરેન્દ્રનગર કે જેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાય છે, પરંતુ આજે આ શહેરના એક વિસ્તારના લોકો માટે વરસાદ આફત બની ગયો છે। 2 દિવસ પહેલા પડેલા મુશળધાર વરસાદનું પાણી હજુ સુધી ઉતર્યું નથી। વોર્ડ નંબર 5ના ચામુંડાપરા વિસ્તારમાં લોકો આજે પણ પાણી વચ્ચે જીવવા માટે મજબૂર છે। મહિલાઓ, બાળકો, વૃદ્ધો માટે ઘર બહાર નીકળવું પણ હવે જોખમી બની ગયું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર હજુ પણ ઊંઘમાં છે। શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। વરસાદ તો 2 દિવસ પહેલા જ થંભી ગયો, પરંતુ સુરેન્દ્રનગરના માનવ મંદિર પાસે આવેલા ચામુંડાપરા વિસ્તારમાં પાણી હજુ પણ યથાવત છે। આશરે 100થી વધુ મકાનોના તળિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ છે અને પરિવારજનોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। રસ્તાઓ પર ભરાયેલા ગંદા પાણીના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે અતિ ભારે વરસાદ આવ્યો હતો તેના કારણે જે નીચાણવાળા મકાનો છે ત્યાં હાલ પાણી ભરાઈ ગયા છે। જો તમે સીધા દ્રશ્ય બતાડવાના પ્રયાસ કરીશું। જે ઘર છે, ઘરમાં હાલ અત્યારે પાણી ઓસર્યું છે, નકર તો એક ઘૂંટણ સુધીનું પાણી જે ઘરમાં ભરાયું હતું। ઘરની તમામ જે ઘર વકરી હોય છે કે મકાનમાં જે લેતા લોકો હોય છે તે તમામ વસ્તુઓ છે તે બગડી ગઈ છે। હાલ તે લોકોએ પણ અહીંયાથી સ્થળાંતર કરવાનો પ્રયાસ છે તે ચાલુ કરી દીધો છે। હાલ તેમે ગામમાં ભાડે મકાન રાખીને ત્યારે રહી રહ્યા છે। મહિલાઓ, બાળકો અને વૃદ્ધો જીવના જોખમે ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। રોજિંદી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવું હોય કે કામ ધંધે નીકળવું હોય, દરેક પગલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરસેવકોથી લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી તો દૂર છે, માત્ર આશ્વાસનો જ મળ્યા છે। અત્યારે અમારા વિસ્તારમાં પાણી ભરી ગયું છે। અત્યારે મારા દાદાને દવાખાને લઈ ગયા છે, ટીબી દવાખાને। અત્યારે દવાખાને અમારે અહીંયા ખબર કાઢવા જવું હોય તો કેવી રીતે જઈએ અત્યારે અમે? અને પાણી એટલું ભરી ગયું, અત્યારે અમારા છોકરા નિશાળે નથી જઈ શકતા। એટલે અમારે બહુ પાણી ઘરમાં આવી ગયું પાણી। અત્યારે અમારે બહાર જ નથી નીકળી શકતા લોને અમે એક રીતે। લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતા હવે ચેપી રોગચાળાનો ભય પણ લોકોમાં ઘર કરી ગયો છે। ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે જનપ્રતિનિધિઓ ઘર સુધી પહોંચે છે, પરંતુ આજે લોકો મુશ્કેલીમાં છે ત્યારે કોઈ તેમની વચ્ચે નથી દેખાતું। આ બધું પાણી ભરી ગયું અને રહેવા બીજા 12 વયે ગયા છે થોડા। આ પણ બહુ પરિસ્થિતિ ખરાબ છે। આવા જવાના રોડમાં પાણીમાં બહુ ભરાઈ ગયું। કેટલું પાણી છે? બહુ કેડ હમણાં પાણી ભરી ગયા। કોઈ આવ્યું અહીંયા તમને જોવા કે કરવા મદદ? ના, કોઈ આવ્યું નથી હજી। તંત્રમાંથી કઈ જવાબ નથી? ના, કઈ જ નહીં। વરસાદ બંધ થયાને 2 દિવસ વીતી ગયા છતાં ચામુંડાપરામાં પાણીનો નિકાલ નથી થયો। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હતી? જવાબદાર અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત ક્યારે લેશે અને આ પાણીમાં જીવવા મજબૂર બનેલા લોકોને રાહત ક્યારે મળશે? જો તત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો સ્થાનિકોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।